આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરામાં હર ઘર સ્વદેશી રાખી મેળાનું આયોજન કરાયું। સ્નેહની રાખી સ્વાવલંબનની ડોરી થીમ સાથે રાખી મેળાનું આયોજન। ગુજરાતની મહિલાઓ દ્વારા બનાવાયેલી હસ્તકલાની કૃતિઓનું પ્રદર્શન અને વેચાણ। મહિલા કારીગરોને આત્મનિર્ભરતા અને રોજગારી માટે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ। મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું। મંત્રી મનીષાબેન વકીલે રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું। સ્વદેશી વસ્તુઓના વેચાણ થકી મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો સંદેશ। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે વડોદરા ખાતે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મહિલા બાળ વિકાસ દ્વારા સમગ્ર ગુજરાતમાં 16 જગ્યા પર આજનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા ખાતે પણ 41 સ્ટોલનું આયોજન છે અને જે બહેનો પોતાના ઘરે કંઈ પણ સારી એવી વસ્તુઓ બનાવતી હોય અને ઘરેથી વેચાણ માટે જે કામ કરતી હોય એમના એક આ પ્લેટફોર્મ મળ્યું છે, જેથી કરીને એમની પ્રોડક્ટ્સ એ વેચાઈ શકે। સાથે સાથે જ્યારે રક્ષાબંધન આવી રહી છે, તહેવારનું વાતાવરણ છે, તો વડોદરાવાસીઓને હું અનુરોધ કરું છું કે આપ આવો અને આ મેળામાં આવો અને પોતાની ગમતી વસ્તુઓ આપ લઈ જાઓ, જેથી કરીને બહેનોને પ્રોત્સાહન મળે। અહીં એવી પ્રોડક્ટ્સ પણ છે જે આયુર્વેદિક છે, એવી પ્રોડક્ટ્સ છે જે ઘરના વપરાશ માટે શુદ્ધ વસ્તુઓથી બનેલી હોય, તો એવી પણ પ્રોડક્ટ્સ આજે જ્યારે અવેલેબલ છે, તો આપ સૌને અહીંયા આહવાન કરું છું, આપ આવો, જુઓ અને ખરીદી કરો। Subscribe now and press the bell icon. Never miss an update.